તાલુકાના પીપળિયા ગામનો દીકરો વિષ્ણુ વસાવાના સસરાનો મા અને માતૃભૂમિને સૌથી પહેલાં મારા વંદન. એ કદાચ પિતાએ આપેલા શ્રેષ્ઠ સંસ્કારો પૈકી ગણી શકાય. તો હું તમને આજે પિતા વિશે કંઈ કહેવા માંગુ છું. આપણે સૌ જાણીએ છીએ કે દરેક કવિઓ તેમજ લેખકોએ અને માતૃત્વને ઉપમા આપી છે, પણ ક્યારે પિતા વિશે કોઈ ઉપમા આપવામાં આવી નથી કે તેના વિશે કોઈ લેખ લખવામાં આવ્યો નથી. બાળકો નાના હોય ત્યારથી તેને માતૃપ્રેમ નિબંધ આવે છે, પણ ક્યારે પિતા વિશે કંઈ નિબંધ આવ્યો નથી. હું માતાનો વિરોધ કરતો નથી, પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું. પિતાનો શબ્દ સૌ જાણે છે, પણ એનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો હું તમને આજે જણાવું. પિતા એટલે એક મકાનને ટકાવી રાખવા એક મજબૂત પાયાની જરૂર પડે છે. તે પ્રમાણે એક સુંદર પરિવારને ટકાવી રાખવા સાહેબ એક પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે. જો એ ના હોય ને તો અંધકાર છવાઈ જાય છે. ફક્ત હું તમને એટલું જ કહેવા માંગુ છું કે એકવાર કોઈક બાળક પાસેથી જાણતો જજો કે પોતાના પિતાને ગુમાવ્યા છે. પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો. જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે? એક વાત છે સાહેબ, જ્યારે તું નાનો હતો, પાપા પગલી ભરતો હતો, ચાલતા પડી જતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું સ્કૂલે જતો, છોડવા આવેલા પપ્પાને પાછો પડીને ટાટા કરતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. જ્યારે તું મોટો થયો, કોલેજ જતો, ત્યારે મૂંઝવણ અનુભવતો, ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને. પણ તારા લગ્ન બાદ તારી પત્ની કહેતી તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા તને એ વિચાર કેમ ના આવ્યો કે પપ્પા છે ને? બસ અહીં બેઠેલ તમને મારી એક જ વિનંતી છે કે તમારા માતા પિતાને ક્યારેય વૃદ્ધાશ્રમમાં ન મૂકતા, કેમ કે એ છે ને ત્યારે જ તમે છો. એના વગર તમારું કંઈ અસ્તિત્વ નથી. તેમ છતાં પણ તમારે જાણવું જોઈએ ને સાહેબ કે પપ્પા વગર તમારી ઓકાત શું છે. તે એક દિવસ તમારી શેરીમાં પપ્પા જોડે આંટો મારજો અને એક દિવસ એકલા આંટો મારજો, ખબર પડી જશે. જે દિવસ તમે એકલા હશો ને તમને બોલાવવાની વાર્તા તમારી સામે પણ નહીં જોશે. 2 સમયનું ભોજન ના બનાવે છે ને સાહેબ, તો જીવનભરની ભોજનની વ્યવસ્થા એક પિતા કરે છે. ક્યારેક આપણે પડી જઈએ કે ઠોકર વાગે ત્યારે આપણા મોંમાંથી ઓ માં એમ નીકળી જાય, પરંતુ ક્યારેક જો રસ્તો પાર કરતા ધડક આવીને અચાનક બ્રેક મારે તો આપણા મોંમાંથી ઓ બાપરે એમ નીકળી જાય છે. કેમ કે નાના સંકટોમાંથી માતા યાદ આવે છે, પરંતુ મોટા સંકટ આવે છે ને સાહેબ ત્યારે પિતા યાદ આવે છે. પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતાં સાંજ વધારે ગમે છે. કેમ કે પપ્પા તો ફક્ત મારા માટે સારા રમકડા જ લાવે છે, પણ આ સાંજ તો મારા પપ્પાને લઈ આવે છે. પપ્પા એ એવી વ્યક્તિ હોય છે કે જેના પડછાયામાં દીકરીઓ રાજ કરે છે. બાપ એ હસ્તી હોય છે જેના પગારથી પણ દીકરીઓ પ્રેમ કરે છે. અરે હું કહું એટલું જ, પણ મારા માટે શબ્દ ઘટે, પરંતુ સમયને મર્યાદાને ધ્યાનમાં રાખી એક છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ. થાક ઘણો હતો ચહેરા પર, પણ અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતામાં જગતા જોયા છે. તકલીફો ઘણી હતી ચારે બાજુથી, ટપોર એકલા હાથે લડતા જોઈએ છે. અડધી રાતે અમારી ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. કોઈને તકલીફ કહેતા ન હતા, પણ વ્યક્તિ હતા એક, પણ વિશેષતા હતી. અને થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.